માલિક કાકા આ નવું હાટકું નથી, આ તો ઇસ્લામ, કુરાન અને ઇબાદતનો તરીકો છે. એટલે જેમ કાયદો હોય એમ કરવું પડે. તમે તો રમણ ભમણ કરી નાખ્યું. આવું ચાલતું હશે કાંઈ? ના મોલ સાહેબ, હાવ એવું નથી કે અમે તો કાંઈ જાણતા જ ન હોઈએ. નમાજ તો અમારી પાકી છે. કાકા તમારી નમાઝથી પણ ઈ જ હાલત છે. એક જ દુઆથી બધું મને સમજાઈ ગયું. ના ના, તમે હાવ એવું મત સમજી લ્યો. તમે કહેતા હોય તો આખી નમાજ સંભળાવી લો. તો ખાલી અત્યાર થપડાવો, તમને પણ વિચાર કરી લઈએ. સાંભળો ત્યારે, અત્યાર તો મને પાકી આવડે છે. મને મારા ફતે કાકાએ શીખવાડી હતી. અત્તહિયાતો માંડની વાતો, બકરાને કાટો, મરનાને કાટો. અને એટલે કાકા એવો તો ગજબ થઈ ગયો. આ તમે શું કર્યા? તમારી આટલી બધી ઉંમર બરબાદ થઈ ગઈ, હજુ સુધી તમે નમાઝ પણ ન શીખ્યા? અરે મોલ સાહેબ, આ તો પહેલેનું શીખેલું હતું. એટલે અમે સમજતા હતા કે બધું આવો છે, એટલે કાંઈ ફિકર ના કરી. પણ પઢવાનું થોડું આધા પાછું થાય તેમાં હું ખાટા મોડું થાય. કાકા ઘણું ખાટામોળું થઈ જાય. જો તમને પૂરી વાત કરું, જરા ધ્યાનથી સાંભળજો. કહો ત્યારે હું કાન ઉઘાડી દઉં છું. તમે કોર્ટ, કચેરી કે સરકારી ખાતામાં અરજી કરવી હોય તો તમે પોતે લખો છો કે કોઈ ભણેલા ગણેલા પાસે લખાવો છો? એ તો કોઈ જાણકાર પાસે ન કે વકીલ પાસે લખાવવું પડે. તમે પોતે લખો તો હું વાંધો? અલ્યા બેટા, અમે તો અભણ છીએ, એટલે કોઈ ઘાટ આવે તો બફાઈ જાય. અને આ તો સરકારી કાગળિયું કહેવાય, એટલે કોઈ કલમ ઠોકી દીધી હોય તો હલવાઈ જઈએ. હા કાકા, આવી જ રીતે કુરાનની ભાષા અરબી છે અને નમાઝમાં પણ બધું અરબી જ ભાષામાં પડવાનું હોય છે. એ પણ તમે શીખ્યા વગર ને સમજ્યા વગર પડો તો બધું બફાઈ જાય. બિલકુલ બિલકુલ મૌલવી સાહેબ, વાત તમારી સાચી છે. હવે મારી સમજમાં આવી ગયું. મૌલવી સાહેબ, હવે તો હદ થઈ ગઈ, પણ શીખવું કેમ એ તો બતાડો. કાકા થોડું થોડું શીખવાનું ચાલુ કરો. શીખવામાં શરમ કરવી એ તો મોટો ગુનો છે. અને આજકાલ તો શીખવા માટે ઘણા મૌલવી સાહેબો છે. અને એના કરતા આસાન એ છે કે તમે જમાતમાં રહ્યા જાઓ. તારીખ 24, 25, 26 ડિસેમ્બરના અમરેલી જિલ્લાના અમરેલીમાં ઇસ્ટેમો છે. અને એ ઇસ્ટેમામાંથી તમે 4 મહિનાની જમાતમાં રહ્યા જાઓ. તમારી કરતા મોટી ઉંમરના પણ દિન શીખવા નીકળે છે. તમે પણ નીકળો, નકર ખુદાને શું જવાબ આપશો? હા, હવે મારી આંખો ઉઘડી છે.